જય સિદ્ધનાથ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો? તો અત્યારે અમે આવી ગયા છે વાડીએ. અને કેમ છે? મોજ છે ને? તો હવે આપણે શું કરવાનું છે? હાથી હાંકવાનું છે કા? તો અત્યારે અમે હાંકી હોય રાપ, આખા ખેતરમાં રાપ હાંકીને ઘરે જવું નથી. આખા ખેતરમાં રાપ હાંકવાની છે. હાંકી હાંકવી ને હાંજ પેડે મિત હકાઈ આવે ને. ચાલો તો હવે હું ટ્રેક્ટર રાખવાનું ચાલુ કરું છું. તો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. તો હવે અમારા મિતભાઈ વિડીયો ઉતારે છે અને હું કહેવાય ટ્રેક્ટર ચાલુ કરું છું. ટ્રેક્ટર રાખવા માંડું. હવે અમારા મિતભાઈ વિડીયો લેશે બધો. આપણે તડકો લાગતો હતો બહુ, તો આપણે રૂમાલ બાંધી લીધો છે વ્હાઈટ, એટલે એમાં તડકો ના લાગે. અને ટ્રેક્ટર રાખતા હતા તો અમારા મિતનું ધ્યાન પડ્યું ઈંડા. એ મિત કે ઈંડા છે, તો કોમેન્ટ કરી દેજો આપ કેના ઈંડા છે, કયા પક્ષીના ઈંડા છે, કોમેન્ટ કરજો. તને ખબર જ નહીં કેના છે ઈંડા? તને નથી ખબર કયા પક્ષીના ઈંડા છે? તમારા મિતભાઈ ને ખબર નથી તો તમે કોમેન્ટ કરી દેજો કયા પક્ષીના ઈંડા છે. તો અહીંયા આપણે ઈંડા માટે છાંયો કરી દીધો છે, ખાપટ રાખી દીધી છે ઝાડવું લીલું, એટલે એને છાંયો રહીએ છે. તો હવે આપણા માટે આવી ગયું છે ઠંડુ, અમારા હર્ષભાઈ લઈ આવ્યા છે.
તો ચાલો હવે ઠંડુ પી લઈ. હમણાં આવે છે રસ્તામાં છે, ફોન આવ્યો હતો કે 2 મિનિટમાં આવું છું. તો હવે અમે આવી ગયા છે. પોરો ખાઈ લઈ અમે ઠંડુ પી લઈ. તમારા ભાઈ ઠંડુ લઈને આવી ગયા છે. ઠંડુ જ છો, દારૂ નથી. તમે વળી દારૂ ના સમજતા. મજા હર્ષ? બસ મજામાં. આપણે હું ટ્રેક્ટર હાલે, કાયદેસર હાલે હો. એની રીતે હાલે. બધા જીપીએસ ફિટ કરાવે. આમાં જીપીએસ ની જરૂર જ ના પડે, એમની ના લે. અડધો દોરો વાર ફગે નહીં. આમાં કેમ જીપીએસ ની જરૂર પડે? જીપીએસ વગર હાલે છે. ચાલો તમે પાણી પી લઈ, બોરો ખાઈ લઈ, પછી આપણે પાછા ચાલુ કરીશું. પેલા અમારા હર્ષભાઈ ઠંડુ લઈ આવ્યા હતા, હવે અમારા હર્ષભાઈ લઈ આવ્યા છે ચા. ફોન આવ્યો હતો કે ચા પીવો તો લઈ આવ. મેં હા લઈ આવ. ચાલો કોઈને ચા પીવો હોય તો આવી જાવ વાળીએ અમારી. ગરમા ગરમ ચા. મિતલા ચા નથી પીવો? કા નથી પીતો? તો કેમ નથી પીવો? પી આવ્યો કા? ક્યાં પીવા ગયો તો? ઝૂંપડે. કિન્ને બનાવ્યો હતો? વડામાં એ કે વડા અપાઈ બનાવ્યો હતો? મજા આવી ગઈ. આવું વાતાવરણ હોય, ફૂલ તડકો પડતો, એમાં ચા આવી જાય માથે, ગરમી ઉતરી જાય બધી. આપણે 3 વાગ્યાના આવ્યા છે. 3 વાગ્યાનું આપણે ચાલુ કર્યું છે હાંકવાનું. અત્યારે વાગ્યા છે 7. તો આપણે હવે જરાક વાર ખાસું પોરો આ બધું થઈ ગયું છે, હાંકવાનું કમ્પ્લીટ હકાઈ ગયું છે. હવે ખાલી આટલું બાકી રહ્યું. 1.5 કલાકનું કામ છે હવે આપણે. બાકી તો શું છે, બધું કરવું પડે કામ, તો એમાં કાંઈ હાલે નહીં. એક તો ડીઝલની પાપા મારી છે, બધી ઉપાધિ છે. ખેડૂતને એક જાતની ઉપાધિ હોય, એવું એકે નહીં હોય કે કાંઈ ઉપાધિ નહીં હોય. તો ચાલો હવે પાણી પી લઉં, આરામથી પોરો ખાઈ લઉં, પછી પાછું આપણે ચાલુ કરી દેશું. વાગ્યા છે 7:30 ને આપણું કામ થઈ ગયું છે પૂરું. રાહ પાકવાની હતી, આખા ખેતરમાં રાહ હાલી ગઈ છે. અત્યારે આપણે ટ્રેક્ટર કાઢી લીધું છે બહાર. હવે આપણે જવાનું છે ઘરે. આપણું કામ થઈ ગયું છે પૂરું. મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. કેવો લાગ્યો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. હવે આપણા ફાર્મિંગના વધારે આવશે બ્લોગ. તો ખેડૂત ભાઈઓ બધા આવી જાજો, જોડાઈ જાજો આપણી ચેનલમાં. કેમ કે હવે ફાર્મિંગ આપણે કર્યું છે આજથી કામ ચાલુ, તો હવે આપણું ફાર્મિંગના બહુ મસ્ત આવશે. તો ચાલો હવે હું જાઉં છું ઘરે. આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ.